नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। गुजरात के दाहोद जिले की फतेपुरा तहसील में दुकान के बाहर खड़ी मोटरसाइकिल को लेकर हुए विवाद में 55 वर्षीय व्यक्ति की मौत हो गई। घटना के बाद इलाके में तनाव और अफरा तफरी का माहौल बन गया है। जानकारी के अनुसार फतेपुरा मुख्यालय स्थित बलैया चौकड़ी के पास एक दुकान के सामने ग्राहक की खड़ी मोटरसाइकिल को लेकर एक ही परिवार के सदस्यों के बीच विवाद शुरू हुआ। विवाद ने मारपीट का रूप ले लिया। आरोप है कि मयूर विकेश अग्रवाल ने मुकेश भाई सागरमल अग्रवाल को जमीन पर गिराकर लकड़ी के डंडे से सीने पर वार किया। विकेश गिरधारी लाल अग्रवाल ने भी डंडे और प्लास्टिक पाइप से मारपीट की। वहीं रंजना बेन विकेश भाई अग्रवाल पर गाली गलौज और उकसाने का आरोप है। मारपीट के बाद मुकेश भाई को सीने में दर्द की शिकायत हुई। उन्हें पहले निजी अस्पताल और फिर सरकारी अस्पताल ले जाया गया, जहां ड्यूटी पर मौजूद डॉक्टर ने उन्हें मृत घोषित कर दिया। मृतक के परिजनों का आरोप है कि सीने में गंभीर चोट लगने से उनकी मौत हुई है। हालांकि मौत का वास्तविक कारण पोस्टमार्टम रिपोर्ट आने के बाद ही स्पष्ट होगा। वहीं घटना की सूचना मिलते ही क्षेत्र में भीड़ जमा हो गई और बलैया 3 सड़क क्षेत्र में तनाव का माहौल बन गया। पुलिस ने त्वरित कार्यवाही करते हुए 2 आरोपियों मयूर विकेश अग्रवाल और विकेश गिरधारी लाल अग्रवाल को गिरफ्तार कर लिया है, जबकि महिला आरोपी रंजना बेन अग्रवाल फरार हैं। इस संबंध में फतेपुरा पुलिस थाने में मामला दर्ज किया गया है। शव को पोस्टमार्टम के लिए दाहोद के जायडस अस्पताल भेजा गया। पोस्टमार्टम के बाद शव परिजनों को सौंप दिया गया है। पुलिस मामले की आगे की जांच कर रही है। गत रोज तारीख 25/2/2026 रोज બપોરના 1 વાગ્યાના સુમારે ફતેપુરા મુકામે બલૈયા ચોકડી ખાતે બાલાજી ટેલિકોમના નામે વેપાર કરતા મુકેશ કુમાર સાગરમલ અગ્રવાલ નાઓના અને એમની બાજુમાં રહેતા અગ્રવાલ વિકેશ કુમાર ગિરધારીલાલ અગ્રવાલ, તેમના પત્ની રંજનાબેન વિકેશ કુમાર અગ્રવાલ અને તેમના પુત્ર મયુર કુમાર વિકેશભાઈ અગ્રવાલ નાઓને દુકાનોની આગળ પાર્ક કરેલી ગ્રાહકોની બાઇકો બાબતે ઝઘડો થતાં સામસામી ઝપાઝપી થયેલ અને વધારે ગાળાગાળી થયેલ, સામસામે પથ્થરમારો થયેલ। તેમાં મયુરકુમાર અગ્રવાલ નાઓએ મુકેશભાઈને ગળાના ભાગે પકડીને આડા પાડી દઈને ગળદાપાટોનું માર મારેલ છાતીના ભાગે, જેમાં એમને વધુ ઈજા થતાં એમને છાતીમાં દુખાવો થતાં અમે એમને તાત્કાલિક ફતેપુરાના માવતર હોસ્પિટલ ખાતે ત્યાંથી રિપોર્ટિંગ કર્યા પછી અમે ફતેપુરાના સરકારી દવાખાના લઈ ગયેલા। ત્યાં લઈ ગયા પછી ડૉક્ટરોએ બધાએ એમનું જે ECG વગેરે રિપોર્ટ કર્યા અને એ બધા નેગેટિવ આવ્યા અને ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા। એ પછી અમે લોકોએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી અને અમે આ બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી છે અને અમને ન્યાયની માગણી સાથે અમારી વિનંતી છે। અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં એવી જાણ કરી છે કે અમને ફોરેન્સિક લેબોરેટરી અને પેનલ ડૉક્ટરો સાથે વિડીયોગ્રાફી સાથે અમને પોસ્ટમોર્ટમની રિપોર્ટ થવી જોઈએ અને એમાં અમને ઉચિત સાથ સહકાર મળી રહેલ છે। ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટાઉન વિસ્તાર છે એમાં બલૈયા 3 રસ્તા ખાતે મરણજનાની દુકાન આવેલી છે અને આરોપી બિલકુલ એની બાજુમાં જ રહે છે। પાર્કિંગ બાબતે ગ્રાહકોનું જે બાઇક પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી એમાં મુકેશભાઈ મરણ જનાર છે, મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ અને એની સામે 3 આરોપી છે, મયુરભાઈ સનો વિકેશભાઈ અગ્રવાલ, વિકેશભાઈ ગિરધારીલાલ અગ્રવાલ, રંજનાબેન વિકેશભાઈ અગ્રવાલ। આ મુકેશભાઈના કુટુંબના સભ્યો અને આ 3 આરોપીઓ વચ્ચે મારામારી થયેલી। એમાં 3 આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં મુકેશભાઈના ગળદાપાટોનો માર મારેલો। એ દરમિયાન મુકેશભાઈના છાતીમાં દુખાવો થતાં એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા વધુ સારવાર માટે ફતેપુરા સિવિલ સરકારી હોસ્પિટલમાં લઈ જતા અને મરણ જાહેર કરેલા છે। તો આ 3 આરોપી વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશન 264/26 BNS કલમ 105, 115(2), 296 B અને 56 મુજબ ગુનો દાખલ કરેલો છે। એમના અહીંયા હાલ PM માટે લાયેલા છે। PMની પ્રક્રિયા ચાલુ થશે। હાલ કોઈ આરોપી પકડાયા? હાલ પૂરતા કોઈ આરોપી એરેસ્ટ કરેલ નથી। दाहोद से सीनू संवाददाता हरीश बड़जोड़ की रिपोर्ट।
फिलहाल पुलिस मामले की गहन जांच में जुटी है और फरार आरोपी की तलाश जारी है। पोस्टमार्टम रिपोर्ट आने के बाद मौत के कारणों को लेकर स्थिति और स्पष्ट हो सकेगी। इस खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।